એક વસ્તુ તેને નિર્જમ કરી હોય ઈ એમ. મેં એવું કીધું ખબર ઈ કે તો તારી ફોન મેળે તે એને કહેવાય. ક્રિવાબેન એવું કહેવા માંગે, હું ને કેવું બે વાત કરતા હતા ને તો અમારે ચર્ચા થઈ. મેં તો કેવું આપણે વૈજ્ઞાનિક બનવું હોય ને તો સાયન્સ ને એવું બધું લેવું પડે, વકીલ ને એવું બનવું હોય તો તમારે કોમર્સ લેવું પડે, એટલે 1 થી 10 તો ભણવું જ પડે. પછી ઓપ્શન મળે તમારે 11માં શું લેવું, સાયન્સ કે કોમર્સ કે. તો કે સાયન્સમાં શું બનાય? એ તો સાયન્સમાં વૈજ્ઞાનિક બને, ડૉક્ટર બને, એવું બધું બને. કે સાયન્સ વૈજ્ઞાનિક કોને કહેવાય? બીજું વૈજ્ઞાનિકમાં ધાર કે પંખો બનાવ્યો હોય, પેલા પંખાની શોધ તો નહોતી થઈ કે હા, તો પંખો જેણે બનાવ્યો ને, પેલો વિચાર જેને આવ્યો ને કે મારે આવું કંઈક બનાવવું છે, તો એને સાયન્ટિસ્ટ કહેવાય. પછી મેં તું પેલા ફોને કોઈએ બનાવ્યો નહોતો, ફોન કોકને વિચાર આવ્યો હોય છે, બનાવ્યો, એટલે એને સાયન્ટિસ્ટ કહેવાય. તો કેવું એ મને એવું કીધું, એ કહેતો તો બાય સાયન્ટિસ્ટ છે. મેં તું કેમ? એ કે બાને ફોન જીડ્યો હતો. ફોન જડ્યો ને બનાવ્યો, બે વસ્તુ અલગ છે. સમજી ગયા કેવું બેન? બાને સાયન્ટિસ્ટ બનાવી દીધા. પછી કેવું બેન કે સાયન્ટિસ્ટ તો હું છું. મેં તું કેવી રીતે? એ કે હું નવા નવા ચિત્ર બનાવું છું. એ કે